છો મજામાં? આજે છે ને હું વહેલા ઉઠી ગઈ હતી કેમ કે ગોદડાને બધું ધોવાનું હતું, ચાદરને. અને અહીંયા છે ને પપ્પા સૂતા છે અને વાગવામાં છે 7 વાગ્યા છે. અને મેં છે ને ચા મૂકી દીધા છે. મમ્મી છે ઉપર ગઈ છે. મમ્મી ઉપર ચાદર કપડાને બધું નાખવા ગઈ છે, કવરને. ગુડ મોર્નિંગ. એવા બી અમે કાળા ટી-શર્ટ પહેરી એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ છે અહીંયા મમ્મી કપડાં સૂકવે છે. ચા બા મૂકી દીધો, પીવો તો પી લો. મૂકી છે, પીધી નહીં. આજે જો અહીંયા ગોદડા દિવાળીનું થોડું કામ ચાલુ છે. શિફ્ટિંગ કરવાનું છે એટલા માટે. તો છે ને આજે તો રૂમ સાફ કરવાનો છે ગાઈસ. હર હર મહાદેવ. હમણાં રૂમ સાફ કરવા લાગીએ. ઓવાલી પણ એમને કામના કાગળ હોય ને પેલા એમને દેખાડવા પડશે. હું તો બધે એક જ થેલીમાં ભેગા કરે. કચરાવાળા આયા. ચલો તો હવે સંપલ લાગી જોઈએ બાપા. તો ગાઈસ છે ને હવે અત્યારે હું આ રૂમ સાફ સફાઈ કરવા માટે ચાલુ કરી દીધું છે. વાગવામાં આવ્યા છે 9:30 થઈ ગયા છે. તો હવે છે ને હું ગાઈસ ચાલુ કરી દઉં ફટાફટ. મમ્મી ઉપર ગોદડું નાખીને ગાઈસ હું છે ને સાફ કરતી આવી. ભૂખ લાગી છે, થોડો નાસ્તો કરવા. અને અહીંયા છે ને મમ્મી દાળ ને ભાત મૂકે છે. આજે દાળ ભાત બનશે. હજુ તો હે ને ગાઈસ અંદર તો બધું રમણ પડી છે. સાફ કરવાનું બાકી. બરાબર. તો હું ને બટેકા ખા લેતે હૈ. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 12:30 ને 1 વાગવા. અને હું છે ને રૂમ સાફ કરીને બી આવી છું. અને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. દાળ ભાત શાક, આ દાળ ભાત અને ટામેટાની ચટણી અને રોટલી. તો પપ્પા આવી ગયા છે. તો ગાઈસ પપ્પા બી આવી ગયા છે. તો હવે બધા સાથે બેસી જઈએ જમવા. 1 વાગ્યા. આ રૂમ આજ સાફ કર્યો. હવે આ છે ને રસોડું, હવે એનો વારો કાલે. બરાબર ને? તો ગાઈસ ખાઈ પી હોતા અહીંયા પપ્પા હોતા હે નાઇટ કરીને આવ્યા છે એટલે સુધે છે. આ રૂમ ગાઈસ સાફ કર્યો છે આજે. હવે કાલે છે ને એટલે આ રસોડું સાફ કરવાનું છે. એમ ધીરે ધીરે સાફ કરીએ, સાફ સફાઈ કરીએ એટલે દિવાળી આવી જાય. એક કરીને ધોઈ જવાનું. 3, 4, 5 ધાબા ધોવાના હોય. 6 થી 7 ધોવાના હોય. ધોઈ નાખીશ. બરાબર. ગોદડાનું 3 વાગવા આવ્યા છે. સારો ભાવો મશીનમાં તાબડા ને એવું તો મશીનમાં ચાલે, પણ ગોદડા ના ધોવાય. જેમ કે બહુ ભારી હોય ને એ રહે. આમ પાણી નહીં. ચલો ચા બા મૂક. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 6:30 થઈ ગયા છે. અને હું અને મમ્મી જમવાનું બનાવીએ છીએ. આજે બનાવવાની છે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો અહીંયા મમ્મી છે ને બટાકા સોલવાના છે. પહેલાં છોલીને પહેલાં હું બટાકા મૂકી દઉં, પછી બીજું બધું લાવું. જેના દીવા કરી દીધા છે. અને શું મમ્મી દૂધ ગરમ કરી દીધું છે. એક બાજુ ઢોકળી બનાવી દીધી. અહીંયા મમ્મી હવે મસાલો બનાવે છે. મેં પાણી બનાવીને મૂકી દીધા છે.
બટાકા આપણે બાફી દીધા છે. પકોડી હજુ તડકો લગાવવાનો બાકી છે ને, દાળમાં તડકા મારના બાકી છે દાળમાં. 7:30 થયા બટાકા છે. ભાગવાનું લાવ પેલું ઊભી. વેલા ધોઈ આપું ઊભી રહે. ધોઈ નાખજો એ. દિવાળી છે તો દિવાળી જોઈએ. લે આજે તો પકોડીનો પ્રોગ્રામ છે. और पटाखे फूट रहे बाहर. વાળું આ ગળ્યું અને આ ફુદીના વાળું. તો ગાઈસ છે ને આ 3 પાણી બનાવ્યા છે અને ઢોકળી અને અહીંયા મમ્મી માવો બનાવી દીધો છે, રોટલી. તો હવે જમવા બેસી ગયા છે. મમ્મી એ બાર પકોડી પડી લેતી આવજો. તો 9 વાગી ગયા છે. એ મમ્મી બેસી ગયા છે. ગુજરાતી લી હિન્દી નથી બોલવાનું. ઉપર પેલું ઉપર પાર્લર ગોદડું મૂકી વરસાદ આવે એવું તો નહીં, પણ શું કહેવાય કોઈ નક્કી ના કહેવાય. પલાળી દીધી. કોઈ નક્કી ના કહેવાય. આવીએ જાય હોતા હોય રાતે. કાલે ઘઉં નહીં હવે આવી ના બાપા તો એ શું હેડ ને એ બી ક્યારે ક્યારે શું મુહૂર્ત આવે એટલે. અલિયા હોઈ ગયો. ફોન મૂકીને હોઈ જા. તો અહીંયા છે ને ગાઈસ મમ્મી ટીવી જોવે છે. મને તો આવે છે હવે નીંદર, તો હું તો હોઈ જાઉં. મમ્મી ગુડ નાઇટ કદાચ. જય માતાજી. ચલો ગાઈઝ ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બ્લોગનો એન્ડ કરી દઈએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ વિડીયો સારો લાગ્યો હોય તો છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.